સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી. હોળી પૌરાણિક કથા ભક્તિની અખંડ શક્ત જીત. હોળીનો તહેવાર માત્ર રંગોનો નથી પરંતુ સત્ય અને ભક્તિની જીતનું પ્રતીક છે. આ પૌરાણિક કથા આપણને બતાવે છે કે અહંકાર કેટલો પણ મોટો હોય, અંતે જીત વિશ્વાસ અને સચ્ચાઈની જ થાય છે. પ્રાચીન સમયમાં એક અસુર રાજા હતો, હિરણ્યકશિપુ. તે ખૂબ શક્તિશાળી અને અહંકારી હતો. તેણે કઠોર તપ કરીને દેવતાઓ પાસેથી એવો વરદાન મેળવ્યો કે તેને કોઈ પુરુષ કે પ્રાણી દિવસ કે રાત, ઘર કે અંદર, શસ્ત્ર કે ક્ષેત્રથી મારી ન શકે. આ શક્તિ મળ્યા પછી તેનો અહંકાર આસમાને પહોંચ્યો. તેણે પોતાની પ્રજાને આજ્ઞા આપી કે હવે બધા તેને જ ભગવાન માની પૂજા કરે. પરંતુ તેની જ સંતાન પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો અડગ ભક્ત હતો. પિતાના ભયંકર સ્વભાવ છતાં પ્રહલાદે ભગવાનનું નામ છોડ્યું નહીં. હિરણ્યકશિપુએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ધમકાવ્યો, પણ પ્રહલાદનો વિશ્વાસ ડગ્યો નહીં. અંતે રાજાએ ક્રોધમાં આવીને અનેક પ્રયત્નો કર્યા. ક્યારેક તેને ઊંચી પહાડી પરથી ફેંકાવ્યો, ક્યારેક ઝેરી સાપો વચ્ચે નાખ્યો, પરંતુ એને એક વખત ભગવાને પોતાના ભક્તને બચાવ્યો. હિરણ્યકશિપુની બહેન હોળિકા પાસે આગમાં ન બળે એવી ચાદર હતી. તેણે યોજના બનાવી કે પ્રહલાદને ગોદમાં બેસાડી અગ્નિમાં બેસી જઈશું, જેથી પ્રહલાદ ભસ્મ થઈ જાય. અગ્નિકુંડ તૈયાર થયું. હોળિકા પ્રહલાદને લઈ અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ચમત્કાર થયો. પ્રહલાદ ભગવાનનું નામ જપતો રહ્યો. અચાનક પવનનો જોરદાર ઝોકો આવ્યો અને આગથી બચાવતી ચાદર હોળિકાથી સરકી પ્રહલાદ પર આવી ગઈ. હોળિકા દહન થઈ ગઈ અને પ્રહલાદ સલામત રહ્યો. આ ઘટના ભક્તિની મહાનતા અને અહંકારમાં અંતનું પ્રતીક બની. ત્યારથી દર વર્ષે ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળિકા દહન કરવામાં આવે છે, જે દુષ્ટતાના અંત અને સદાચારની જીતનો સંદેશ આપે છે. હિરણ્યકશિપુનો અહંકાર અહીં પણ શાંત થયો નહીં. તેણે પ્રહલાદને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે કહ્યું, ભગવાન સર્વત્ર છે. ક્રોધિત રાજાએ મહેલના થાંભલા પર ઘા કર્યો. તે ક્ષણે થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. ન માનવ ન પ્રાણી, સાંજનો સમય, ન દિવસ ન રાત, દરવાજાની ઓટલે, ન અંદર ન બહાર, અને પોતાના નાકોથી હિરણ્યકશિપુનો સંહાર કર્યો. આ રીતે વરદાનથી દરેક શરત પૂર્ણ થઈ અને અહંકારનો અંત લાવ્યો. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, હિંમત અને સત્યનો માર્ગ ક્યારેય હારતો નથી. હોળીનો તહેવાર એટલે મનના અહંકાર, ઈર્ષ્યા અને દુષ્ટ વિચારોને અગ્નિમાં સમર્પિત કરવાનો સંદેશ. કથાનો સંદેશ: સત્ય અને ભક્તિની શક્તિ સામે દુનિયાની કોઈ પણ તાકાત ટકી શકતી નથી. હોળી એ યાદ અપાવે છે કે અંતે જીત હંમેશા સારા વિચારોથી જ થાય છે. જો તમને વાર્તા ગમી તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.